તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ મારી તો મોર્નિંગ થઈ છે, અત્યારના 5:30 વાગ્યા છે. આજે લિટરલી બહુ જ ઊંઘ્યો છું. ગઈકાલે બી શૂટ નથી કર્યું કેમ કે ગઈકાલે બી ઊંઘ્યો છું એન્ડ ગઈકાલે શૂટ ના થયો એટલે આજે વિડીયો અપલોડ ના થયો. એટલે આમ લિટરલી નાઇટ શિફ્ટ કર્યા પછી છે ને જે હાલત ખરાબ થાય છે ને. ગઈકાલે ચલો તો ડે ટાઈમ હતો પણ મને ઊંઘ એવી આવતી હતી ને થોડી તબિયત આમ થોડી એવી લાગતી હતી એટલે મેં શૂટ જ નહોતું કર્યું. આજે મેં કીધું ચલો શૂટ તો કરવું જ પડશે, પણ આવીને ઊંઘી ગયો. અંજલિ 3 કલાક માટે ગઈ હતી એના કામ માટે, તો એ ટાઈમ પીરિયડમાં હર્ષિને મેનેજ કર્યો અને પછી મેં ઊંઘી ગયો અંજલિ આવી એટલે. અને જે ઊંઘ્યો છું લિટરલી 5:30 સુધી ઊંઘ્યો છું. તો અત્યારે ઉઠીને નહીં ધોઈ ધોઈને તૈયાર થઈ રહ્યો છે, બોલાવી રહ્યો છે મને. હા બેટો, કમ યર અહીંયા આવો. વાહ મારી ચોકી મસ્તી કરી રહી છે મારા જોડે. હેલો એ તો અત્યારે રીલ વિચારી રહ્યો હતો પણ એ રીલમાં થોડો ટાઈમિંગ જોઈએ, ગ્રીન સ્ક્રીન ને બધું જોઈએ, એટલે મેં કીધું એ રીલ કાલે શૂટ કરીશું. એટલે નવી રીલ વિચારવી પડશે અપલોડ કરવા માટે, કેમ કે ઇન્સ્ટાગ્રામ પર ટોટલી ડેટ ચાલી રહ્યો છે અત્યારે. આમ બધી જ જગ્યાએ મોસ્ટલી આમ ડેટ ચાલી રહ્યો છે, કેમ કે જે જૂનો મિહિર હતો ને જાય લાઈક 2-5 વર્ષ પહેલાંનો મિહિર, લાઈક કંઈ બી વસ્તુ કરવા માટે આમ એક્ટિવ રહેતો હતો, શીખવા માટે એક્ટિવ રહેતો હતો. અત્યારે હાલત કેવી છે ખબર છે? ખબર નહીં પડતી આ નાઇટ શિફ્ટના લીધે થાય છે કે પછી મેં આળસુ થઈ ગયો છું, આઈ ડોન્ટ નો. બટ ઊંઘવામાં ટાઈમ બહુ જ બગાડી રહ્યો છું, લિટરલી ઊંઘી જ રહ્યો છું. તો કંઈક વિચારીએ અને કંઈક કરીએ. તો હું આગળ અપડેટ આપું છું તમને. આજે 11 વાગ્યાની શિફ્ટ છે એટલે 11 વાગે જોબ પર જવાનું છે. કાલે રજા છે તો કાલે કંઈક તડકતું ફડકતું કરવું પડશે. તો જોઈએ શું થાય છે. તો મસ્ત ચા પીને હું બહાર નીકળ્યો છું, કેમ કે માથું બહુ ખતરનાક દુખતું હતું. ઊંઘમાંથી ઉઠ્યા પછી છે ને હાલત બહુ જ ખરાબ હતી, એટલે ચા પીધી. મેં કોઈ અંજલિને કીધું થોડા બહાર આંટો મારીને આવું છું, એટલે બસ રોડ પર જઉં છું, થોડું આમ ફરીને આમ પાછો આવીશ. કેમ કે લિટરલી યાર કંઈ ગમતું નથી ઘરમાં રહી રહીને. આમ મગજ કામ જ નથી કરતું, કશા વિચાર નથી આવતા. બધું બહુ એવું બધું થાય છે ને, એવું થાય છે કે ડિપ્રેશનમાં જતો રહ્યો છું. બટ લિટરલી યાર નાઇટ શિફ્ટ કર્યા પછી હાલત બહુ જ ખરાબ થાય છે. હજુ 2 મહિના પછી આપણે ટ્રાય કરવાના છે ડે શિફ્ટ માટે, પણ સ્ટીલ આપણે 2 મંથ્સ મેનેજ કરવાના છે. પછી હું જાઉં છું હોલિડેઝ પર, એના પછી આપણે મેનેજર સાથે વાત કરીશું કે ભાઈ હવે મને ડે શિફ્ટમાં નાખ, કેમ કે લિટરલી હું કંટાળી ગયો છું નાઇટ શિફ્ટ કરીને. કાં તો પછી આપણે બીજી જોબ શોધીશું. તો જોઈએ હવે. અંજલિ મસ્ત જમવાનું બનાવે છે, હું જાઉં છું. હજુ રીલનો કોઈ જ વિચાર નથી આવ્યો. એક વિડીયો વિચાર આવ્યો પણ એ આજે પોસિબલ નથી, એટલે એને કાલે શૂટ કરીશું. એટલે વિચાર છે કે ઘરે જઈને એને લખી લઈશ એન્ડ થોડું લખવું પડશે, થોડું મગજને એ કરીને લખવું પડશે. લખીશું ને તો જ મેળ પડશે. ઇન્સ્ટાગ્રામ પર આપણે એની કંઈક કરવાનું છે. હું ખાલી વાતો કર્યા કરું છું અત્યારની હાલતમાં, પણ આ નાઇટ શિફ્ટના લીધે છે ને બધું ખોરવાઈ ગયું છે, બધું આમ લિટરલી બગડી ગયું છે. તો લેટ્સ સી શું થાય છે. તાપ છે અત્યારે, તાપ નીકળેલો છે. અહીંયા મોટું ગાર્ડન છે, અહીંયા કોઈ જ પબ્લિક નહીં દેખાય બહાર, કેમ કે અત્યારનો ટાઈમ સમર ટાઈમ છે. બધા હોલિડેઝ પર ગયા હોય, જોબ પર ગયા હોય, એટલે બહુ જ પબ્લિક ના દેખાય. પણ જે કેટલો શાંત એરિયા છે, આમ એટલું પીસફુલ લાગે ને. આમ તમે લિટરલી યાર મજા આવે આવી લાઈફ, આવી રીતે રહેવાનું એકદમ પીસફુલ એરિયામાં છે. તો કરીએ આગળ. તો આજે મગજ એટલું હેરાન થતું હતું ને, આમ મગજ કામ નહોતું કરતું, એટલે મગજની શાંતિ માટે હું આજે વર્કઆઉટ કરવાનો છું. હું જીમમાં છું ત્યારે કારનો ભાઈબંધોના ફોન ચાલતા હતા, એટલે મેં કીધું વિડીયો શૂટ નહીં થયો, એટલે બસ જો આજે જીમમાં આવ્યો છું. કેમ કે મોસ્ટલી ટાઈમ સેટ થતા નહીં વર્કઆઉટ કરવાના, એટલે મેં કહું આજે ખાલી એક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ મારી દઈએ. જો અમારો જીમનો લુક છે બરાબર. અને અહીંના જીમમાં કેવું હોય કે તમને કોઈ ટ્રેનર ના હોય અહીંયા, અને ટ્રેનર લેવા હોય તમારે તેના પૈસા પે કરવા પડે. આખું જીમ છે. તો હેડો વર્કઆઉટ કરીએ. ચાલું જીમમાં બી આમ મૂળ વગરનું વર્કઆઉટ કરું છું હવે.
ખબર નહીં આજે મગજ કઈ દુનિયામાં ચાલ્યું છે સમજણ નહીં પડતી. કાલે રજા છે તો કંઈક કરવું પડશે આના માટે. આ બધા છે ને પ્રોબ્લેમ છે નાઇટ શિફ્ટના લીધે. આ નાઇટ શિફ્ટ કરીને એટલા બધા લફડા બહુ વધી ગયા છે. હેડો વર્કઆઉટ કરીએ થોડું ઘણું પછી ગયા. ચાલો ટાઈમ એટલે એની માને ફટ જતો રહે છે. તો ફટાફટ જીમથી ઘરે આવ્યો. ઘરે આવીને મસ્ત મગ ને રોટલી ખાધા છે. ટિફિન લઈને નીકળી ગયા છે. 10 વાગી ગયા છે. 11 વાગે આપણે જોબ પર પહોંચવાનું છે. અંધારું થઈ ગયું છે. તો બસ બીજું તો શું કહું તમને. આજે 9 કલાકની શિફ્ટ છે, 11થી સવારે 8. હવે કાલના શું પ્લાન છે હજુ કોઈ ડિસ્કશન એટલે કોઈ ડિસિઝન નથી લેવાયું કાલે શું કરીશું. કેમ કે અંજલિને સવારે જવાનું છે. પણ કાલે સાંજે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે. તો આઈ હોપ સો એ બ્લોગ ઇન્ક્લુડ કરું મેં. એટલે આ લોકોને છે ને એવું ગમતું નહીં વિડીયોમાં પણ એ લોકોને કન્સર્ન લઈ લઈશું. જો સપોઝ એ લોકો રેડી થઈ જશે તો આપણે એ લોકોને બી બ્લોગમાં લઈ લઈશું. તો આજના માટે આટલું જ. અહીંયા આપણે બ્લોગ પૂરો કરી દઈએ. તો આજના માટે આટલું જ યાર. ફરી મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. ત્યાં સુધીને સ્ટે ટ્યુન. ગુડ બાય.